જી હા, ગુજરાત વાસીઓ ફરી એકવાર જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવા વાવાઝોડા અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં. હાલ ફરી એકવાર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાની, ખુખાર અને અતિ ભયંકર નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ રૂપી વાદળોના ઝુંડ અને નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તે બંગાળની ખાડીના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર 90 કિલોમીટરથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવન બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર અત્યારે ફૂંકાતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ સતત ભયંકર સ્વરૂપ ધારણ કરીને સિસ્ટમનો ઘેરાવ આજુબાજુના વિસ્તાર સુધી ભયંકર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત એક વાવાઝોડું તાઇવાનના દેશોની અંદર અત્યારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો અલગ અલગ વરસાદીય મોડલોની અંદર બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી સિસ્ટમના ઘેરાવાના ભયંકર પટ્ટાઓ લંબાયેલા જોવા મળી રહ્યા છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમનું ભયંકર હલચલ અને તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં ખુખાર, મજબૂત અને અતિ તોફાની વાવાઝોડું સક્રિય બનવાને લઈને તારીખો સાથે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તે શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી કોયમ્બતુર, વિજયવાડાના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમ, નાલ્લોરના ક્ષેત્રથી ચેન્નઈ, બલ્લારીના વિસ્તારથી બેંગલુરુ, મંગલુરુ, તંજાવુર, પોંડુચેરી, તિરુનમવેલીના વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારમાંથી સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસર અને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો બાય ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનું દબાણ બનતું હોય તેમ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓવર સાઉથ વેસ્ટ એન્ડ એડજોઇનિંગ સાઉથ વેસ્ટના વિસ્તારની અંદર બાય ઓફ બેંગલના દરિયાની અંદર દરિયાની સપાટીથી અત્યારે 1.5 કિલોમીટર અબાવ દરિયાના લેવલની અંદર સતત ભયંકર હલચલ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર જેમાં પણ 1.5 કિલોમીટર અબાવ એટલે કે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રથી ઉપરલી ભાગોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવી રહ્યું છે તેવી માહિતી દર્શાવવામાં આવી રહી છે. અને આ સિસ્ટમની અસરને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, નાલ્લોર, ચેન્નઈ, પોંડુચેરીના વિસ્તારથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો અહીંયા અનેક વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાઈ રહ્યા છે તેવી પણ બાય ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમ સક્રિય બનવાને લઈને માહિતી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર પણ સતત હળવા અને મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અનેક વિસ્તારોની અંદર દબાણ વધતું હોય તેમ લક્ષદ્વીપ આજુબાજુના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી પણ નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને આગળ વધીને ગુજરાતનો વિસ્તાર, મુંબઈનો વિસ્તાર, બેંગલવીના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ વધતું હોય તેમ અરબી સમુદ્રના દરિયાની અંદર પણ હલચલ સક્રિય બનવાને લઈને મોટી નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ નવી સિસ્ટમોની અસરોને લઈને
હાલ દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમ હવે દિશા બદલીને આગળ ગતિ કરી રહી છે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ હવે ગુજરાત ઉપર વધવાને લઈને રીતસરની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જેની અસરને લઈને ગુજરાતની અંદર હવે ઠંડીની સાથે સાથે માવઠાનો ખતરો વધતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર હવે પછી પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે જોઈ શકો છો ઉનાના વિસ્તારની અંદર પણ ટેમ્પરેચરની અંદર બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો ભાવનગરની અંદર 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, અલંગમાં 24, મહુવામાં 23, અમરેલીમાં 21, જસદણમાં 21, બોટાદની અંદર 21, ચોટીલાની અંદર 21, સુરેન્દ્રનગરમાં 21, મોરબીના ક્ષેત્રથી રાજકોટ અને ગોંડલના વિસ્તારમાં 22 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, જામનગર, સલાયા, દ્વારકાના વિસ્તારથી ભાણવડ, પોરબંદરના વિસ્તારની અંદર 22 થી 23, 24 અને 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને જૂનાગઢની અંદર 22, તો વેરાવળ, ઉના અને ગીર સોમનાથના વિસ્તારમાં 22 થી 23 ડિગ્રી સેલ્સિયસની સાથે ઠંડીનું પ્રમાણ હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર વધતું હોય તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ઠંડી વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ પવનોની દિશા બદલાઈ રહી છે તેમ તેમ ભેજના પ્રમાણને લઈને માંડવીના ક્ષેત્રની અંદર 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, ગાંધીધામના ક્ષેત્રથી રાપર, ખાવર, બારડોલીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર 24 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે કચ્છના વિસ્તારો ઉપર પણ જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ આવવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે. જેમાં આમોદમાં 20, ભરૂચમાં 20, તો રાજપીપળામાં 21, સુરતની અંદર 23, વ્યારાની અંદર 21, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ પલટાવ આવવાની શરૂઆત થતી હોય તેમ મધ્ય ગુજરાતમાં હવે પછી અહેમદાબાદના જિલ્લામાં 24 ડિગ્રી, ધોળકાની અંદર 21, નડિયાદમાં 20, ખંભાતમાં 22, વડોદરાની અંદર 22, બોડેલીના ક્ષેત્રથી ગોધરા, લુણાવાડાના ક્ષેત્ર, દાહોદ, છોટાઉદેપુર, ખેડાથી પંચમહાલના વિસ્તારની અંદર 22 થી 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનોની ગતિવિધિને લઈને રાધનપુરના ક્ષેત્રની અંદર 22 ડિગ્રી, તો મહેસાણાની અંદર 21, હિંમતનગરની અંદર 21, ખેડબ્રહ્માની અંદર 20, પાલનપુરમાં 22, નેથરાદના ક્ષેત્રની અંદર 23 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ રહેવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે. અને હવે પછી નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર માવઠાનું જોર વધતું હોય તેમ અરબી સમુદ્રના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલા સિસ્ટમના ભયંકર ઘેરાવા અને સિસ્ટમની તોફાની હલચલોને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસોની અંદર મોટા પલટાવ જોવા મળવાના છે. સાથે સાથે તારીખો પણ જાહેર કરવામાં આવી છે. 14 તારીખ, 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખના રોજ રાજ્યના હવામાનમાં હળવા પલટાવ જોવા મળી શકે છે. જોકે પછી 18 તારીખના રોજ, 19 તારીખના રોજ, 20 તારીખના રોજ બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળવાનું છે. જે બાદ ખાસ કરીને સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી હોય તેમ અતિ ભયંકર સાબિત થઈને આગામી દિવસો એટલે કે 22 તારીખથી 23 તારીખ અને 24 તારીખના રોજ આ સિસ્ટમ અતિ ભયંકર બનીને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ કરશે તેમ તેમ ગુજરાતની અંદર હવે પછી 16 તારીખથી લઈને આગામી 24 તારીખ સુધી વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વરસાદનો મોટો અને માવઠાનો મોટો ખતરો ગુજરાતમાં ટોળાતો હોય તેમ ઓચિંતાના પલટાવ આવવાની સાથે માવઠા, વાવાઝોડા અને ઠંડી વધવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે.